તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 4। આજે આપણો છઠ્ઠો દિવસ છે। અત્યાર સુધી જોઈ ગયા તમે કહેતા હોય તો એકવાર રિકેપ કરી લઈએ ફટાફટ। આપણે ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન સ્ટાર્ટ કરેલું, એમાં આપણે થિયરી જોઈ ગયેલા અને ત્યાગને લગતા અને લાભને લગતા દાખલા પણ જોઈ ગયેલા। આનામાં જો જેટલા પર છે ને આ પેન્સિલની જે ખરાની નિશાની કરેલી છે ને એ બધા દાખલા આપણા થઈ ગયા છે। પછી આપણે મોટા દાખલાથી શરૂઆત કરી લઈએ। આપણો 12મો અને 13મો દાખલો છે ને પેન્ડિંગ છે। પછી આપણે 14મો થઈ ગયેલો, 15મો થઈ ગયેલો, પછી 16, 17 પણ થઈ ગયેલા। હવે આપણો 18 અને 19 અને 20, 21 આટલા દાખલા આપણા બાકી છે। અને પછી સ્વાધ્યાયના આજે એમસીક્યુ છે એ તો તમારે જાતે કરવાના રહેશે, થિયરી છે એટલે, બરાબર। તો આજે આપણે શું જોવાના છે તો ભાઈ 17મો આપણે લાસ્ટ ટાઈમ કરેલા રાજેશ, પુષ્પા અને પ્રતિભાવાળો। તો આજે આપણે છે ને દાખલા નંબર 18થી સ્ટાર્ટ કરીએ। શું કીધું છે આપણને? દ્રષ્ટિ, ધ્રુવીલ અને શ્રદ્ધા એક પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 2:2:1 છે। તારીખ 31/3/2014ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે। કઈ તારીખ છે ભાઈ? 2014ની છેલ્લી તારીખનું આપણને પાકું સરવૈયું આપી દીધું। પછી શું કીધું છે? ઉપરના પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને 4:3:3 કરવાનું નક્કી કર્યું। એટલે પહેલાં આવી રીતે વેચતા 2:2:1, એટલે કે આના 2 ટુકડા, આના 2 ટુકડા અને શ્રદ્ધાનો 1। પણ હવે શું નક્કી કર્યું કે આને 4 આપવાના, પછી વચલાને 3 અને શ્રદ્ધાને બી 3। એટલે નફા નુકસાનનું પ્રમાણ બદલાય એટલે કે પુનર્ગઠન થાય, એટલે આખી જ મિલકત, આ બધી મિલકતો અને આ બધા દેવાનું શું થશે? પુનર્ગઠન। પુનર્ગઠન એટલે ભાઈ આપણા ચોપડામાં શું લખેલા છે આ, અને ખરેખર માર્કેટમાં એની શું કિંમત છે તે આપણે જોવાનું, અને પ્લસ માઇનસ કરીને એક પુનઃમૂલ્યાંકન ખાતામાં કેટલો પ્રોફિટ થયો અને કેટલો લોસ થયો ને તે આપણે કેલ્ક્યુલેટ કરવાનું હશે, બરાબર। તો જોઈએ આગળ શું કીધું છે। હવાલા આપ્યા છે આપણને 8, બરાબર। અને છેલ્લે શું કીધું છે? ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી આમનોંધ લખી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો। એટલે કે એક આમનોંધ લખવાની છે અને પછી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે। તો એક કામ કરીએ આપણે, આ જો આપણો 18મો દાખલો છે ને, તો મેં આ નોટમાં તમારી સામે સોલ્વ કરું છું। મેં ફટાફટ એક કામ કરું, પહેલાં ખાતા દોરી કાઢું અને પછી તમે લોકો શું કરજો, તમે બી અત્યારે મારી સાથે દોરો હોય તો દોરી કાઢો, એટલે મેં વિડીયોને પોઝ કરી દઉં અને પછી આપણે સાથે એને સોલ્વ કરીશું। જો મિત્રો, અહીંયા મેં છે ને ખાતું રેડી કરી લીધું છે। અહીંયા એક પુનઃમૂલ્યાંકન ખાતું અને બાજુમાં એક આમનોંધનું ખાતું, બરાબર। હવે આપણે દાખલાને એક એક કરીને સોલ્વ કરીએ। ચાલો, હવે 18મો દાખલો છે, આનામાં આપણને પાકું સરવૈયું આપ્યું ને નીચે હવાલા આપ્યા। આપણે શરૂઆત હંમેશા ક્યારથી કરવાની? તો ભાઈ જવાબ છે હવાલાથી। તો હવાલામાં આપણને જો સૌથી પહેલો હવાલો શું કહે છે કે જમીન મકાનની નવી કિંમત અનુક્રમે 3,40,000, 2,70,000 છે। બે જણાની વાત કરી, એક જમીન મકાન, એક જમીન અને મકાન। તો આપણે પહેલાં જમીનની વાત કરીશું ને પછી મકાનની। તો હમણાં જમીન પર આવો, જમીન કેટલાની છે આપણી પાસે? 3,20,000ની। તો ભાઈ પહેલાં 3,20,000ની હતી ને હમણાં નવી કિંમત કેટલી છે? 3,40,000। એનો મતલબ શું થઈ ગયો? 3,20,000ની હતી 40 થઈ ગઈ, એટલે વધી ગયા પ્રાઇસ વધી ગઈ ને જમીનની। તો આપણી માટે શું થઈ ગયો? ફાયદો કે નુકસાન? તો ભાઈ ફાયદો થઈ ગયો હતો। તો આપણે ક્યાં જઈશું? પુનઃમૂલ્યાંકન ખાતાની ફાયદો એટલે કે જમા બાજુ। તો અહીંયા લખીશું જમીન ખાતે। કેટલાનો ફાયદો થયો? તો ભાઈ 3,20,000ની હતી ને 3,40,000 થઈ ગયા, મતલબ કે 20,000 વધી ગયા। તો અહીંયા આપણે લખીશું 20,000। હવે આની આમનોંધ શું થશે? તો ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતું ક્યાં જતું છે? અહીંયા આવે ઉધાર બાજુ ને અહીંયા આવે જમા બાજુ। તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા, તો ઉધાર કોણ થશે? જમીન મકાન। તો અહીંયા આમનોંધ આપણે પહેલી લખીશું જમીન મકાન, ના ખાલી જમીન ખાતે, સોરી, જમીન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા। ભાઈ કેટલા? તો ભાઈ 20,000નો ફાયદો છે, એટલે 20,000। ચાલો, પહેલી આમનોંધ પૈતી, પહેલાંનું આપણે ખાતાવહી ખાતાવણી પણ પુનઃમૂલ્યાંકન ખાતામાં બી આપણે એનું એન્ટ્રી આપી દીધી। હવે બીજાની વાત કરીએ, મકાનની વાત કરીએ। મકાન કેટલાનું હતું પહેલાં? આ જમીનને થઈ ગયું ને એટલે એને ટીક કરી દઉં મેં। હવે મકાન કેટલાનું હતું? 2,80,000નું, ને હમણાં એની પ્રાઇસ કેટલી થઈ ગઈ? 2,70,000। ભાઈ 2,80,000નું હતું, 2,70,000 થઈ ગયા, એનો મતલબ કે 10,000નો શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો। તો ભાઈ ઘટાડો થયો એટલે આપણી માટે સારી વાત છે કે ખરાબ વાત? મકાનની કિંમત ઘટી ગઈ, તો આ તો નુકસાન થઈ ગયું। નુકસાન લખાય ઉધાર બાજુ। તો અહીંયા આપણે લખીશું કે મકાન ખાતે કેટલાનું નુકસાન છે? ભાઈ 10,000નું નુકસાન થઈ ગયું, ઓકે। હવે પુનઃમૂલ્યાંકન ખાતું ક્યાં જતું છે? ઉધાર બાજુ। ઉધાર બાજુ લખાયું ને, તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે મકાન ખાતે જમા। તો અહીંયા લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે મકાન ખાતે જમા। ચાલો ભાઈ, કેટલા છે? 10,000। તો આ લ્યો 10,000।
આનામાં બી કંઈ વાંધો નથી, જોઈએ કંઈ નવું છે કે નહીં, બાકી એમ તો ઇઝી જ આવતું છે. ચાલો હવે શું છે, હવાલા નંબર 1ને ટીક કરી દઈએ. હવે ફર્નિચરની કિંમતમાં 10%નો ઘટાડો કરવાનો છે. 10% ફર્નિચરની કિંમતમાં ઘટાડો કરીશું તો આપણે નુકસાન, એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ ફર્નિચર ખાતે 10% ઘટી ગયા. ફર્નિચર હતું કેટલાનું એ તો કે, તો એક સેકન્ડ હે, અહીંયા મકાનનો બી હવાલો થઈ ગયો છે એટલે એને બી લખી દીધું. હવે ફર્નિચર અને યંત્રો કેટલાના છે? 40,000ના. તો ભાઈ 40,000નું યંત્ર હતું ને એની 10% કિંમત ઘટી, તો 40,000ના 10% એટલે કેટલા? 4,000. 4,000 ઘટી ગયા. આ 4,000 ક્યાંથી એવા ખબર પડી? ફર્નિચર આપણી પાસે કેટલાનું છે આપણી દુકાનમાં મૂકેલું? ભાઈ આપણી દુકાનમાં 40,000નું ફર્નિચર કરાવેલું છે આપણે. તો આ લોકોએ હવાલામાં શું કીધું? 10%નો ઘટાડો કરવાનો છે. તો એનો મતલબ 10% એની કિંમત તૂટી ગઈ. તો 40,000ના 10% કેટલા? 4,000. તો 4,000નું નુકસાન કહેવાય. તો હવે આપણા દુકાનમાં ફર્નિચર કેટલાનું રહેશે? ભાઈ 40નું તો એમાંથી 4નું તો ઓછું થઈ ગયું, તો કેટલાનું બચશે હવે? 36,000નું. ખ્યાલ આવ્યો ને? તો અહીંયા ફર્નિચર ખાતે લખીશું 4,000. આને બી આમનોંધ કરીશું. તો આને પહેલી છે ને, આ પહેલાંનો જ એક બીજો ભાગ છે, 1A 1B અને હવે છે 2. બીજામાં શું થઈ ગયું? ફર્નિચર ખાતું ઉધાર બાજુ લખ્યું, તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર, તો ફર્નિચર ખાતું જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા. કેટલા છે ભાઈ? 4,000. તો ઓકે 4,000. ક્લિયર? જો તમને એવું લાગતું હોય ને કે મેં થોડુંક ધીરે કરાવતો છું ને તમને ઓલરેડી આ બધું આવડતું છે, તો તમે છે ને યુટ્યુબ પર 2x સ્પીડ પર કરીને જવું તો છે ને તમને એટલો વાંધો નહીં આવે, ફટાફટ થઈ જશે. કાં તો એવું લાગે ને કે ના મને આ બધું આવડતું છે, ખાલી મારે જવાબ ચેક કરવાનો છે, તો તમે ડાયરેક્ટ છે ને વિડીયોને સ્કીપ કરીને એકદમ છેલ્લે જતા રહો ને એકવાર જવાબ ચેક કરી લો તો પણ ચાલશે. બરાબર? જે લોકોને મારી સાથે ગણવું છે તે લોકો સાથે ગણો. બરાબર? હવે આપણે અહીંયા શું ડીલ કર્યું આપણે કે હવાલા નંબર 2 આપણો કમ્પ્લીટ. હવે ફર્નિચરને ટીક કર્યું. હા, હવે આપણે કોને લઈએ? યંત્રોને. યંત્રોની બજાર કિંમત 45,000 છે. ભાઈ યંત્રની બજારમાં કેટલી કિંમત બોલાતી છે? 45,000ની. પણ યંત્ર આપણા ચોપડામાં કેટલાના છે? 60,000. અલા યંત્રો આપણી પાસે 60,000ના આપણે લીધેલા, પણ જ્યારે મેં એને બજારમાં વેચવા ગયો ત્યારે મને બજાર કિંમત કેટલી મળી એની? 45. આ સારી વાત થઈ ગઈ કે ખરાબ? ભાઈ ખરાબ જ થઈ ગઈ. આપણું ઘાટો થઈ ગયો, આપણું નુકસાન થઈ ગયું. 60માં લાવેલા ને હમણાં 45 બોલાતા છે. કેટલાનું નુકસાન થઈ ગયું આપણને? 15,000નું તો નુકસાન થઈ ગયું. તો 15,000નું નુકસાન આપણે કઈ સાઈડ લખીશું? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. યંત્રો ખાતે. યંત્રોમાં 45 એટલે 60ના હતા, યંત્રો 60ના હતા અને અહીંયા કેટલા થઈ ગયા? 45 એટલે 15,000નું નુકસાન. તો અહીંયા લખીશું 15,000. હવે આમનું શું કરીશું? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે આયરું કોણ છે? યંત્રો ખાતે જમા. કેટલાના? ભાઈ 15,000. ચાલો આ બી કમ્પ્લીટ. હવે યંત્રો બી થઈ ગયું. હવે કોણ છે? સ્ટોક. સ્ટોકની કિંમતમાં 10,000નો વધારો કરવાનો છે. શું વાત કરે? આપણી પાસે સ્ટોક કેટલાનો છે? તો ભાઈ સ્ટોક એક આખર સ્ટોક છે, બીજો કોઈ સ્ટોક જ નથી ને, તો આખર સ્ટોકની જ વાત કરતા હશે આ લોકો. આખર સ્ટોક આપણી પાસે છે 30,000નો. અચ્છા 30,000નો આપણે સ્ટોક ભરેલો આપણી દુકાનમાં, અને પછી એનામાં 10,000નો વધારો કરવાનો છે. એનો મતલબ કે સ્ટોક હવે છે ને પહેલાં જેટલાનો વેચાતો એમાં હવે એની કિંમતમાં વધારો થઈ ગયો. તો ટોટલ આપણી પાસે જે 30,000નો સ્ટોક હતો ને તે હવે 40,000નો થઈ ગયો. એટલે આ લોકો કહેતા છે કે 10,000નો વધારો કરો. તો 10,000ની કિંમત વધી ગઈ એટલે આપણે જો એક વસ્તુ સમજો, 10,000નો વધારો એટલે 10,000નો ખરેખર એમ ફિઝિકલી સ્ટોક વધેલો છે કે આપણી દુકાનમાં છે ને આપણે 5 શર્ટની જોડી, 5 શર્ટ અને 5 પેન્ટ આપણે લાવેલા. બરાબર? આપણો સ્ટોક છે કપડાનો ધંધો કરીએ એટલે, તો ખરેખર મારા 5 પેન્ટ હતા એની જગ્યાએ 7 પેન્ટ થઈ ગયા, 10 પેન્ટ થઈ ગયા. એટલે ખરેખર પેન્ટ વધી ગયેલી છે, શર્ટ વધી ગયેલા છે. એટલે ખરેખર સ્ટોક વધ્યો કે ખાલી કિંમત વધી? તો ભાઈ ખરેખર સ્ટોક નથી વધ્યો, સ્ટોક એટલો જ છે પણ એની કિંમતમાં 10,000નો વધારો થઈ ગયેલો છે. ખ્યાલ આવ્યો આનામાં? તો 10,000નો વધારો થયો એની કિંમતમાં, તો આપણી માટે 10,000નો ફાયદો છે ને. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખાય જેટલું બી લાભ થાય. તો અહીંયા શું લખીશું આપણે? સ્ટોક ખાતે. કેટલા? તો ભાઈ 10,000. ચાલો આ બી ક્લિયર. હવે આની આમ નોંધ કરીશું. તો ભાઈ આનામાં શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતું ક્યાં જતું છે? જમા બાજુ. તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા, તો ઉધાર કોણ થશે? સ્ટોક. તો 6 થી આમ નોંધ. સ્ટોક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે
જમા કેટલા તો ભાઈ 10,000, તો આ છે 10,000. ચાલો આ બી ક્લિયર થઈ ગયું. હવે આગળનો હવાલો સ્ટોકવાળો હવાલો થઈ ગયો, તો સ્ટોકને ટિક કરી દઈએ અને સ્ટોકને બી ટિક કરી દીધું. ઓકે. દેવાદાર ઉપર 5% લેખે ઘલખાદ અનામત અને 3% લેખે વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. આ મેં ઘણી વખત સમજાવ્યું છે. ઘલખાદ અનામત અને વટાવ અનામતનો મતલબ શું થાય, તો બી એકવાર મેં એકદમ શોર્ટમાં કહી દઉં. એટલે ઘલખાદ એટલે શું ખબર, આપણા પૈસા કોઈ ખાઈ જાય, ડૂબી જાય. એટલે માની લો મારે છે ને મારો એક ફ્રેન્ડ છે, એની પાસેથી છે ને મેં એને 5,000 રૂપિયા ઉધાર આપેલા, એને બહુ અર્જન્ટ હતી. તો હવે એ શું કહે ખબર, કે મેં જ્યારે એની પાસે પૈસા લેવા ગયો કે નહીં મળે, જા જે થાય તે કરી લે, અને એ પૈસા ખાઈ ગયો ને જતો રહ્યો, ગામ ભાગી ગયો, તો એ મારા 5,000 ડૂબી ગયા. એને કહેવાય ઘલખાદ. એ શું કહેવાય? ઘલખાધ. એટલે આ પૈસા ડૂબી ગયા ભાઈ મારા. પણ મને છે ને હવે આયરો છે ને ડૂબી નથી ગયો, પણ મેં માની લો હવે બીજી સ્ટોરી સાંભળો. આ જ ફ્રેન્ડને મેં છે ને 5,000 રૂપિયા આપ્યા, પણ એ છે ને હજુ સુધી મને એવું કહેતો નથી કે મેં તારા પૈસા ખાઈ જવાનો છું. મેં એને બહુ ફોન કર્યા, પણ એ મારો ફોન નથી ઉપાડતો. તો મેં એક દિવસ એની દુકાને જતો રહ્યો, તો એવું કહે કે હા તમને 2-3 દિવસમાં કરી આપું. પાછો 2-3 દિવસમાં બી આપ્યાની, મેં અઠવાડિયા પછી પાછી એની દુકાને ગયો, તો બી એ કહે કે હા થોડા દિવસમાં કરી આપું, હમણાં પૈસા નથી, આ નથી. તો મને એવું ડાઉટ છે કે કદાચ આયરો મારા પૈસા હવે ખાઈ જશે ને આ મારા પૈસા નથી આપવાનો. બરાબર. તો જ્યારે આવી રીતે શક હોય ને, તો એ મારા પૈસા એકચ્યુઅલમાં ડૂબી ગયેલા છે કે માત્ર મને શક છે? ભાઈ ડૂબી તો નથી ગયા. જ્યાર સુધી એરો કહે નહીં કે નથી આપવાનો, ત્યાર સુધી આપણે તો આસામાં જ બેસી રહેવાના ને. તો મને ખાલી માત્ર શક છે, તો એ ઘલખાદ કહેવાય ના. જ્યારે શક હોય ને ત્યારે એ પૈસાને ક્યાં નાખી દેવાના? ઘલખાદ અનામતમાં. તો આ મારું કહેવાય 5,000નું ઘલખાદ અનામત. તો વટાવ અનામત શું હોય? વટાવ અનામત બી મેં એકવાર સમજાવેલું છે, તો બી એકવાર પાછું સમજાવું છું કે વટાવ અનામત એટલે ભાઈ મારે છે ને ટોટલ મેં બહુ બધા લોકોને ઉધારમાં કપડાં વેચવાનો છું. તો એમાંથી છે ને મારે 100 લોકો પાસેથી કપડાં લેવાના, પૈસા લેવાના છે. એ લોકો કપડાં લઈ ગયા, તો એમાંથી છે ને મને એવું લાગે કે છે ને બધા લોકો છે ને થોડા પૈસા ઓછા કરાવશે. એટલે માની લો મારે 1,000 લેવાના હોય તો કંઈ 900 જ આપશે, કોઈ 800 જ આપશે, કે ભાઈ થોડુંક તો ડિસ્કાઉન્ટ આપી દો. તો મારે આવી રીતે છે ને બધાના 1,000 જતા કરવા પડે. તો 100 જણાના તો કેટલા બધા થઈ જાય? મારા લાખ રૂપિયા તો એમાં જ ડૂબી જાય 100 જણાના 1,000 પ્રમાણે. તો મેં વિચાર્યું યાર મારા 10% પૈસા એમ જ જતા રહેવાના છે. તો મેં વિચાર્યું હવે આનું શું કરીએ? 10-15% તો મારા એમ જ જતા રહેશે. તો એને મેં કયા અનામતમાં નાખી દઉં? વટાવ અનામતમાં. જ્યારે આવી રીતે વટાવ એટલે ડિસ્કાઉન્ટ. તો ભાઈ મેં 3% તો ડિસ્કાઉન્ટ આપવું જ પડશે. એ રીતે આપણે વટાવ અનામત રાખવાનું છે. હવે આનામાં પ્રશ્ન એ છે કે પહેલાં કોને આપવાનું? ઘલખાદ અનામત કે વટાવ અનામત? તો જવાબ છે જે પહેલાં આપેલું હોય ને તે પહેલાં માઇનસ કરવાનું. હવે આની છે ને જો એક ગણતરી બતાવું મેં, એક સેકન્ડ. આ જો અહીંયા છે ને રફમાં તમને ગણતરી બતાવો. આપણી પાસે દેવાદારો કેટલાના છે? 40,000. એટલે 40,000 રૂપિયા આપણે લોકો પાસેથી લેવાના છે. એમાંથી 5% ઘલખાદ અનામત રાખવાની છે. તો -5%. ઘલખાદ અનામત એટલે તો ભાઈ આપણા પૈસા ડૂબશે એવી શંકા છે. તો 40,000ના 5% કેટલા થાય? એક સેકન્ડ સ્કેલ્સી લઈ આવું મેં. ચાલો ભાઈ 40,000ના 5% એટલે થાય 2,000. બરાબર. તો 40માંથી 2,000 ગયા તો અહીંયા કેટલા બચશે? 38,000ના દેવાદારો બચશે. કારણ કે 2,000 તો ઘલખાદ અનામતમાં જતા રહ્યા. તો આજે 2,000ના ઘલખાદ અનામત ગયા ને, તો આપણી માટે ઘલખાદ અનામત એટલે નુકસાન કહેવાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાય ઘલખાદ અનામત. કોઈ જૂની ઘલખાદ અનામત છે આનામાં? ના નથી. તો ડાયરેક્ટ આપણે લખીશું 2,000 રૂપિયા. ભાઈ આપણા શંકા છે કે ડૂબશે. બરાબર. આ 2,000ની એન્ટ્રી આપી આપણે. હવે 38,000ના આપણી પાસે દેવાદારો બચેલા હતા. એમાંથી બી 3% તો વટાવ અનામત રાખવાનું છે. તો 38,000ના 3% કેટલા થાય? 30,000ના 3% 1,140. તો -1,140. તો હવે કેટલાના દેવાદારો બચશે? ભાઈ 38,000ના હતા, -1,140ના ગયા, તો અહીંયા બચશે 36,860. તો આપણે આ 1,140 આની તો એન્ટ્રી આપી, 1,140ની એન્ટ્રી આપવી પડશે. તો વટાવ અનામત ઘલખાદ અનામતની નીચે જ આવશે વટાવ અનામત 1,140. ક્લિયર? હવે આ બંનેની શું કરવી પડશે? આમ નોંધ. તો અલગ અલગ કરીએ તો બી ચાલે, પણ મેં ભેગી જ કરું છું. પુનઃ મૂલ્યાંકન ખાતું ક્યાં ગયું? ઉધાર બાજુ. તો આ બંને જણા ક્યાં જશે? જમા બાજુ. તો જો શું લખાશે ખબર? પુનઃ મૂલ્યાંકન ખાતે
ઉધાર તે ઘલખાદ અનામત ખાતે જમા ને તે વટાવ અનામત ખાતે જમા. ભાઈ ઘલખાદ અનામત અને વટાવ અનામત કેટલું છે? ઘલખાદ છે 2000 અને એરું છે 1140. તો ટોટલ ઉધાર કેટલા થશે? 2000 અને 3140. ચાલો ભાઈ, ખ્યાલ આવ્યો આનામાં? ચાલો, બહુ ગરમી થતી છે અહીંયા, પંખો બી નથી, કંઈ નથી, અવાજ બેકગ્રાઉન્ડ નોઈસ આવતો હતો એટલે. ચાલો, આનામાં ખ્યાલ આવ્યો? અહીંયા દેવાદારો પૈતા આપણા, દેવાદારોને બી ટીક. હવે કોણ છે? લેણદારોમાંથી 5000ના એક લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. હવે આ છે ને, આને સમજવો પડશે હવાલાને. લેણદારો એટલે કેવા વ્યક્તિ? એવા લોકો જે પૈસા લેશે કે એવા વ્યક્તિ કે જે લોકો પૈસા દેશે? તો ભાઈ લેણદાર એટલે પૈસા લેશે આપણી પાસેથી, બરાબર. તો વેપારીઓ આપણી પાસેથી પૈસા માંગે ને, તો એવામાંથી લેણદારો આપણા કેટલા છે? 35000. તો ટોટલ લેણદારો છે 35, એટલે કે 35000 રૂપિયા આપણે ચૂકવવાના છે. એમાંથી 5000ના એક લેણદારને હવે પૈસા ચૂકવવાના, હવે રકમ ચૂકવવાની નથી. એટલે એણે કીધું કે જવા દે, મેં તારા 5000 રૂપિયા માફ કરી દેવું, હવે મને નહીં આપતો. તો હવે આપણે એ લેણદારને ચૂકવવાના નથી. તો ખરેખર જે 35000નું દેવું હતું ને, તે હવે કેટલાનું બચ્યું? ખાલી 30000નું. 5000નો આપણો ફાયદો થઈ ગયો ને. તો ફાયદો કઈ બાજુ લખાય? જમા બાજુ. તો અહીંયા લખીશું લેણદાર ખાતે કેટલાનો ફાયદો થયો? 5000નો. તો આપણે આની આમનોંધ કેવી રીતે કરીશું? પુનઃમૂલ્યાંકન જમા. તો ઉધાર કોણ થશે? લેણદાર. તો છઠ્ઠું, લેણદાર ખાતે ઉધાર તે લેણદાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતે જમા કેટલા? 5000. ઓકે, ચાલો ભાઈ, આ બી પૈતું. હવે આગળનો હવાલો કે લેણદારો બી પતી ગયા છે, તો એને બી ટીક કરી દઈએ. અને એમાંથી હવે 7મો, 1000નો ચૂકવવાનો બાકી ખર્ચ ચોપડે નોંધવાનો બાકી છે. ભાઈ 1000 રૂપિયા આપણે ચૂકવવાના છે, આપણા માથા પર દેવું છે, પણ મેં નોટમાં તો, આપણા ચોપડામાં તો લખ્યું જ નથી, અકાઉન્ટિંગ એન્ટ્રી કરી જ નથી. તો કંઈ વાંધો નહીં, હવે કરી દે. ભાઈ 1000નો ખર્ચો, ખર્ચો એટલે કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. તો આપણે અહીંયા શું લખીશું ખબર? ચૂકવવાનો બાકી ખર્ચ કેટલાનો છે? 1000નો. તો અહીંયા 1000. ચાલો, અને બી ટીક કરી દઈએ. હવે આની આમનોંધ કેવી રીતે કરીશું? પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર બાજુ, તો ચૂકવવાનો બાકી ખર્ચ જમા બાજુ. તો અહીંયા શું લખીશું આપણે? 7મું, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે શું? હા, ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. તો ભાઈ ચૂકવવાનો બાકી ખર્ચ ખાતે જમા કેટલા? તો ભાઈ 1000. ચાલો, આટલું ક્લિયર? ઓકે, જો આનામાં છે ને જેટલા બી દાખલા છે ને મિત્રો, 16, 17, 18, આટલા દાખલા જો તમે કરી લો ને, તો આ બધા છે ને ચોપડી જેવા સેમ જ દાખલા છે, બરાબર. તો એવું નહીં વિચારતા કે આ પેમ્પલેટના કરી લઈશું તો સફિશિયન્ટ છે કે નહીં. ભાઈ મોર દેન ઇનફ છે, આટલા દાખલા બી કરી જાઓ ને તો બી બહુ છે. ચાલો, હવે 7મો હવાલો થઈ ગયો આપણો. એક સેકન્ડ, આ જૂના ચૂકવવાના બાકી ખર્ચા બી હતા, કેટલાના છે? 5000. એ કંઈ નહીં, પછીથી આપણે એની એન્ટ્રી આપી દઈશું. ચાલો, હવે કોણ છે? 208મો હવાલો, 240ની મળવાની બાકી આવક ચોપડે નોંધાયેલી નથી. તો મળવાની બાકી છે ભાઈ, એક આવક છે એ ત્યાંથી છે ને, એક આવકનો એક સ્ત્રોત છે, ત્યાંથી 240 રૂપિયા જો મળવાના બાકી છે, પણ આપણે ચોપડામાં કશે લખેલું છે ના, તો અકાઉન્ટિંગ એન્ટ્રી બાકી છે, તો કરી દઈએ આપણે. તો ભાઈ 240ની આવક, તો આવક કઈ બાજુ લખાય? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. તો મળવાની બાકી આવક કેટલા રૂપિયા મળવાના બાકી છે? 240 રૂપિયા. હવે આનામાં પુનઃમૂલ્યાંકન ખાતું જમા બાજુ જતું છે, તો મળવાની બાકી આવક ઉધાર બાજુ. તો અહીંયા લખીશું 8મું, મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કેટલા રૂપિયા? 240. ચાલો ભાઈ, અહીંયા આપણી જો બધી આમનોંધ અહીંયા કમ્પ્લીટ, બરાબર. હવે આપણે શું કરીએ? પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ અને એની પણ પછી છેલ્લી જે આમનોંધ આવશે ને તે લખવી પડશે, બરાબર.
તો અહીંયા જો આપણે આનું ટોટલ કરીએ. સૌથી પહેલાં તો એક લાઈન ઉપર, બે લાઈન નીચે, અને પછી અહીંયા ટોટલ કરીએ. 20,000 પ્લસ 10,000 પ્લસ 5,000 પ્લસ 240, એટલે અહીંયાનું ટોટલ કેટલું આવતું છે? 35,240. તો અહીંયાનું બી આપણે એકવાર ચેક કરી લઈએ. અહીંયાનું છે 10,000 પ્લસ 4,000 પ્લસ 15,000 પ્લસ 2,000 પ્લસ 1,140 અને પ્લસ 1,000. અહીંયાનું કેટલું છે? અહીંયા તો ભાઈ 33,140 જ છે. 33,140. તો એનો મતલબ અહીંયા ઓછા છે. અહીંયા તો 35 હતા, અહીંયા 33 છે. તો આપણે અહીંયા 35 વાળું લખી દઈએ. તો 35,240. બરાબર, પેનથી લખી કાઢું. 35,240. 35,240. ચાલો હવે શું કરીએ? 35,240. બરાબર, આનાથી આ બધા ખર્ચા માઇનસ કરવાના. તો અહીંયા આ બધા ખર્ચા કેટલા હતા? 33,140ના માઇનસ 33,140. અહીંયા કેટલા રૂપિયા વધશે? 2,100. ખ્યાલ આવ્યો? હવે 2,100નું શું કરવાનું? તો ભાઈ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં આપવાનું. બરાબર, તો 1, 2 ને 3 ભાગીદારો છે. બરાબર, તો અહીંયા શું લખીશું? મૂડી ખાતે. આ ભાગીદારોના મૂડીમાં એડ કરી આપીએ આપણે. અહીંયા લખાશે મૂડી ખાતે. કોના મૂડી ખાતામાં નાખવાના? ભાઈ 3 જણા હતા. કોણ કોણ? તો આપણી પેમ્પલેટ પર આવો. હવે આનામાં કીધું છે દ્રષ્ટિ, ધ્રુવીલ અને શ્રદ્ધા. તો દ્રષ્ટિ, ધ્રુવીલ અને શ્રદ્ધા. બરાબર, 3ને. હવે કયું પ્રમાણમાં? નવા પ્રમાણમાં આપીએ કે જૂના પ્રમાણમાં? ભાઈ કાલે ઉઠીને નવું પ્રમાણ લાવવાના છે, એટલે તો આજે આપણે પુનઃમૂલ્યાંકન કર્યું. તો આ બધું જે અત્યાર સુધીનો જે પ્રોફિટ છે ને એ કયા પ્રમાણમાં આપીએ આપણે? જૂના પ્રમાણમાં. તો 2, 2 અને 1, એટલે 2,100ના ટોટલ કેટલા ટુકડા કરવા પડશે આપણે? 2, 2, 4 ને 1, 5. તો 2,100ના 5 ટુકડા. બરાબર, એટલે એક ટુકડો 420 રૂપિયાનો. તો 2 ટુકડા પ્રમાણે કેટલા જશે દ્રષ્ટિને? 840. તો આના બી 2 ટુકડા એટલે 840. અને એક ટુકડો કેટલાનો થયો? 420. હવે મને કેવું? હવે ખાલી આટલું કરીએ તો સફિશિયન્ટ છે? આટલી આમનોંધ કરી અને આટલું ટોટલ ખાલી કરી દીધું, ના મૂડી ખાતા આગળ લઈ ગયા તો ચાલે આટલું? ના, હજુ એક આમનોંધ કરવાની બાકી ને. કઈ આમનોંધ? જો અહીંયા જગ્યા ભરી ગઈ ને એટલે અહીંયા આમનોંધ લખતો છું મેં. તે બી થોડીક રફમાં કરતો છું, સમજી જજો. હવે શેની આમનોંધ કરવાની ભાઈ? તો જો આમનોંધના ખાના હાથથી જ રેડી કરી આપું. અહીંયાથી અહીંયા કેરી ફોરવર્ડ થતું છે, એટલે આ જ પેજ અહીંયા કન્ટિન્યુ થતું છે એવું સમજી લો. હવે અહીંયા 8મી આમનોંધ કરેલી ને, તો અહીંયા આપણે કરીશું 9મી આમનોંધ. જો 9મી, તો આનામાં શું કરવાનું? તો ભાઈ આ મૂડી ખાતામાં જે પૈસા નાખ્યા ને એની આમનોંધ કરવાની. તો પુનઃમૂલ્યાંકન ખાતું કઈ બાજુ છે? જો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું કઈ બાજુ છે? ઉધાર. તો આ મૂડી ખાતા શું થશે? જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તો અહીંયા મેં લખીશ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. અને આ ત્રણેયના મૂડી ખાતે શું કરી દઈએ? જમા. તો તે દ્રષ્ટિના મૂડી ખાતે, તે ધ્રુવીલના મૂડી ખાતે અને તે શ્રદ્ધાના મૂડી ખાતે જમા. બરાબર, હવે ટોટલ કેટલા ઉધાર થશે? 2,100. એમાંથી 840 કોના છે? દ્રષ્ટિના. 840 કોના છે? ધ્રુવીલના. અને 420 કોના છે? ભાઈ શ્રદ્ધાના. અહીંયા આપો, એટલે તમને દેખાતું તો હતું ને? ચાલો, દેખાતું હતું એટલે વાંધો નહીં. અહીંયા આપણો આખો દાખલો કમ્પ્લીટ. બરાબર, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બરાબર, આપણો કયો દાખલો કમ્પ્લીટ થયો? 18મો. હવે આપણે જોઈએ 19મો, આના પછીના પાર્ટમાં.